લો તમે કહેશો ને હું કહું દેહમાં માતા ના કેવરું પણ સ્વભાવવાળો જેટલું 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 ભાવે છે એટલું મારું કઈ ના દઉં મારું નામ મેળવી ના કેવરાય આવું મારા દેવના ભગવાન કહે છે લો તારે બરોબર વિપુલ આ ભાઈ નું ઓળખતી નહીં ભાઈ નું ઘર જોયું નહીં પણ બરોબર આટો મારીને વળતી છું મારા દેવના ભગવાન બોલતા હશે ભાઈ મારો ભગવાન આવી વિપુલ વધાવો એમાં આવતો હશે હજી મારો નામ વધાવો આવતો હશે બરોબર આટો મારીને આવતી દેવનું પગ ના કરશે પાક પાડશો વિડિયો બનાવવાનો ભાઈ કોણ નામ તમારું કેટલા વાગ્યા મારો ભગવાન આવી અને બતાવો હવે હાલશે 14 મિનિટનો એક બનાવ્યો કાર્ય ચાલે ચા પાણી કરાવજો છે બધે લો સ્વભાવવાળો વિપુલ મારો ભાઈનો કોઈ પરિચય નહીં કોઈ દાડો મેં તમારે મારો પરિચય નહીં સ્વભાવવાળો મેં તમને કોઈ દાડો ભાઈ ફ્રી ફાયર સબર પણ ભાઈ આયા છે વિપુલ આયા ને પૂછેનો જવાબ ના આવે નહીં મેળવી બોલી કેવું સ્વભાવવાળું હું કહું છું ભાઈ ના આ તો ધ્રમરો દેશ ભાવાળો ગામે ગામના મહેમાનો ગણપના વાસીઓ આવ મારા દેવના ભગવાન ભળીને આયા છે વિપુલ અને તારે આંટો મારીને ભાઈના ઘરે આવી જઈશું હું કહું છું તે ઉડતા દોડતા ઉડતા દોડતા ઉડતા દોડતા ભાવાળો જોઈ પાર ન પડતું હોય હું કહું છું વિપુલ પણ અત્યારે હું ભેડવાના રાવલાની માતા દોડતી છું મારું ભાવાળો પણ દેહમાં માતા આવી છું વિપુલ મને નથી જરૂર નહીં ભાઈ પણ મારું હાથથી કરી અને વરસ વીતી ગયો પણ કોઈ તમારો મારો દેવનો તાલ આવ્યો નહીં સ્વભાવવાળું પણ તઈ ઘરમાં છે હાલે મારે તમારે તાલ આવતો નહીં સ્વભાવવાળું આવું મારા દેવના ભગવાન કહે છે અને એવું બોલું છું કે વિપુલ તૈણ ઘરેથી આ ઘરેથી આ ઘરે આ ઘરેથી આ ઘરે હું શિકોતર રવડું છું ગુંભારું મારું ઠકાણું પાડ્યું આવું મારા મેલડીના ભગવાન બોલે છે સ્વભાવવાળું હું કહું છું ભાઈ શકલથી દારૂડિયા લાગે એવું લાગે લ્યો સ્વભાવવાળું અત્યારે ભાળી લઈ જઈશું નાટો મારી વળી જઈશું આ દેહમાં હું ખણોહરના રાવણાની દૈત્યની માતા ધૂણતી છું તો વિપુલ એવું બોલી તૈણ ઘરમાં છે હું આ ઘરથી આ ઘરે આ ઘરથી આ ઘર રખડું છું મારું કોઈ ઠકાણું અરે બધા બાકી નહીં બે તિયાર થાય એક ના થાય એક તિયાર થાય બે ના થાય સ્વભાવવાળું ખરું ને ભાઈ સાચું હોય તો જ કેજો ને કોઈ દાડો રહી નહીં કરતી વિપુલ આવું મારા દેવના ભગવાન કે છે મારે જોવાનું એટલું ભાળીને આવી છે હું નહીં કહું તમારે તો હા કે ના કેજો મને આવે તો હા કેજો ના હોય ના કેજો વાવાળું હું કહું છું તમે ગાહો ને હું કહું ના ના હવે ગબો છે ને આપણે અમુક ને કેમેરા આવે કેમેરા પછી મારા દેવના ભગવાન બોલતા હશે વિપુલ જેવું 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 જેટલું 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 ગુંભારું ભાળીને આવું આંકડા મેળવીને બોલીશ કોઈ દાડો આંખે વિપુલ એમને નહીં બોલીને એમને બોલવાની પણ
નહીં સ્વભાવવાળું રાગ થઈને તો ધૂળતી જ નહીં વિપુલ નમસ્કાર. આ રાગ ધૂળતા મને મેલડી ને આવડતું નહીં સ્વભાવવાળું શું કહું છું કે ગાયેલું કહું છું બારું મેલડી નું કેવું પણ સ્વભાવવાળો દેહમાં માતા ધૂળતી છું મારા મેલડી ના ભગવાન બોલતા હશે વિપુલ હું કહું છું કુંભારું વાપરજો આપણે એવી વાત છે સ્વભાવવાળું તે કોઈએ કીધું હોય કે ન કીધું હોય પણ મારા દેવના ભગવાન તારે બોલતા હશે મો તારે ખડવાના રાવળાની દૈતણ માતા ધોતી છું હે હું મારો આ છેડા ના મેળવી આલું મારું નામ માતાના કહેવાય એટલે તમારો સોપડો ખોળવા બેઠી છું અને મારું સોપડો ના ખેલવી આલું મારું નામ માતાના કહેવાય સ્વભાવવાળું ભાઈ નમસ્કાર બોલો પછી છે ભાવાળો તારે મારા દેવના ભગવાન વિપુલ બોલતા છે અન હું ખડોહણના રાવણાની દૈતણ માતા ધૂળતી છું કે મારો મારો રમાઈ અને વિપુલ મારો પાસ પાડી દેતો છે ગણના કરી જોજે ભાઈ ઓછી દશરથ જો હજી વધાવો મારો રોમ આવતો છે અને આવી વાત ભાળી લાવી છું નાકુટ મારું નામ વિપુલ મેલડી નો કેવરાય ભાવાળું પછી કુંભારાને એવું પૂછો અત્યારે દેહમાં હું ભેડવાના રાવણાની મેલડી ધૂણું છું ગણપત હું કહું છું ભાઈ તે વિપુલ માણસ હે તો મને કારણે કરી નાખી સ્વભાવવાળું મારું હું કહું છું હ વિપુલ માણસ હે તો મને કારણે કરી નાખી ભાઈ તે વિપુલ મને 12 કરી નાખી સ્વભાવવાળું હું કહું છું તે કુંભારું મને 12 કરી નાખી મને માતાને સ્વભાવવાળું કારણે કરી નાખી પણ કુંભારું હું એવું બોલી છું 76 માતા એટલે 76 માતાનો છેડો મેળવી આલી ના મેળવી આલું મારું નામ મેળવી ના કેવરાય સ્વભાવવાળું ભાઈ લે આ દુતિયા ઠકાણું પડ્યું નહીં અને વિપુલ આયનું ઠકાણું ના પડ્યું એવું વેણ આલું છું મારો ભગવાન વેણ આવશે દિનેશભાઈ પણ જો દુનિયાના વખાણ છે અને તમે મારા સુધી લાંબા જ્યાં છો દુનિયાના વખાણ મારું નામ મટાડી નાખું મારું નામ દિનેશ મેલડી ના કહેવાય સ્વભાવવાળું તો આખે રમ રમ કરજો ને ન કરતા આવું મારા મેલડી ના ભગવાન તારે કીધી ભાઈ પણ પછી સ્વભાવવાળું એક 17 થી 18 વર્ષની બઈ આવે અને ગુંભારો દેખાડો કેટલા નાલે છે આવું મને જવાબ આલો હે વિપુલ તારા દેહમાં મેલડી આવી છે એટલે આવો પ્રશ્ન બને 17 થી 18 વર્ષની જ બઈ આવે સ્વભાવવાળું દેખાડો આલી જતી રે ગુંભારો આવું મારા મેલડીના ભગવાન દે છે ભાઈ ગણપત પણ કોઈ આ સુધી લેખે પહોંચ્યું નહીં ગુંભારો આવું મારા દેવના ભગવાન દે છે ભાઈ પણ જો એકરી થાહો સ્વભાવવાળો સમય લેજો અને સમય લઈ મને માતાને તેડાવજો અને એકરી થાહો નાખી નાખો ના મેળવેલું મારું મારું નામ મેળવી ન કેવરાય સ્વભાવવાળું આવું મારા દેવના ભગવાન કે છે ભાઈ પછી ઉડી દોડી ખાતા ગુંભારું પચાય હેવારો મળતો ઘડી મજૂરી કરીને ખૂબ થાક્યા પચાય આ સુધી હેવારો મળી
નહીં આવું મારા દેવના ભગવાન કે છે સ્વભાવવાળું. પછી વિપુલ ભાળીને આવીએ છું અને જોઈને આવીએ છું ને મારો ભગવાન વધારો આવતો હશે. ભાઈ એક વાત આવે છે ભાઈ શું કહું છું લે કુંભારું, એક વાત એવી આવશે કે તમા વસે સ્વભાવવાળો જેના વસે વાત પડી છે પણ જમીન બાબતની વાત ના લાયેલો મારો કહું છું આવું મારા દેવના ભગવાન કહે છે. ભાઈ ગણપત તે તો વેણ મારો દેવનો ભર્યો છે અને સ્વભાવવાળો ચોથી મારી દેવની કલમ લૂંટણી છે કે મારું આવું નામ મેળવેલું મારું નામ આવું મારા ગણપત દેવના ભગવાન બોલે છે સ્વભાવવાળો. ભાઈ બસ વોટ આવે છે. લે વિપુલ બોલો. ભગવાન વધાવો આવે.